હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ જો અમારા રામપુરા ગામની સવાર. અમે રહીએ છીએ ખેતર વચ્ચે, અને ખેતર વચ્ચે રહેવાની એક મજા જ અલગ હોય છે. જો તમારે અમારા આવા દેશી બ્લોગ જોવા હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ જુઓ સૂર્ય કેવો ઝાડ વચ્ચેથી ડોકાચ્યું કરી રહ્યો છે. કહે છે કે ચલો ઉઠો ઉઠો, પથારી છોડી દો. અને એમાં જે સવારના તડકામાં જે ચા પીવાની મજા છે ને, એ ડાઇનિંગ ટેબલ ઉપર પણ મજા ના આવે. અને અમારા સવારમાં ફ્રેન્ડ આવી ગયા છે, બધા ચકલાઓ, જેમને નાખ્યા વગર મારી સવાર નથી થતી. એમના જોડે મને પણ એમ થાય છે હું ચા પીધી હોય, સામે ચકલાઓ પણ એમનું ચણ કરતા હોય છે. તો મજા આવે છે, એક માહોલ જ અલગ હોય છે. મેં મારું રૂટીનનું કામ પતાવીને હું નીકળી શાકભાજી લેવા માટે. જે અમારા ઘરની આગળ જ બધી શાકભાજી વાવી છે. રીંગણ છે, ગલકા છે, દૂધી છે, તુરિયું છે, ગિલોડી છે, મરચાં, ડુંગળી, એમ ઘણી બધી શાકભાજી વાવેલી છે. અને આ જો અમે જે થોડા દિવસ પહેલાં પાલક, ધાણા, મેથી બધું વાવ્યું હતું, હવે એનું ફળ મળી રહ્યું છે. અને પછી મને મળી લીલી ડુંગળી તાજી તાજી, રીંગણ નાના નાના, અને મરચાં મળ્યા, જે અમે શાક કરવા માટે લઈને આવ્યા. અને અમારા આસપાસનો માહોલ જુઓ, ભલભલાની ઊંઘડી જાય. અને આ વાલોરનો છોડ છે, જેમાં વાલોર આવી નથી. અને આ બાજુના ખેતરમાં જુઓ, ખેતર ખેડાઈ રહ્યું છે. કેવી આમ જોવાની મજા આવે. ટાઈમ એમનામ જ તમારો જતો રહે. અને આ કમાન્ડો જો એમની દીકરીને સ્ટન્ટ કરાવી રહ્યા છે. અને એક બાજુ અમારા સવારનો મગફળીનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. અને આ બધું કામ પતાવીને હું પહોંચી મારી સ્કૂલમાં. અને મારી છોકરી પણ જો હજુ તો 4 વર્ષની છે, પણ કેવી જોડાઈ જાય છે બધા સાથે. અમારા આચાર્ય સાહેબે સ્કૂલનો પહેલો દિવસ હતો એટલે બધા સલાહ સૂચન આપ્યા. અને મેં અમારા નાના નાના પુલકાઓના ઉત્સાહ વધારવા માટે, એમનો પ્રથમ દિવસ હતો એટલે એમનો ઉત્સાહ વધારવા માટે અમે એમની સૌથી પ્રિય વસ્તુ એટલે ચોકલેટ, અને ચોકલેટ, ફૂલ ને કંકુથી સ્વાગત કર્યું. કારણ કે આ નાના ભૂલકાઓ માટેનું તો પ્રથમ પગથિયું કહેવાય કે માનો ખોળો છોડીને બાળક જ્યારે સ્કૂલમાં આવે છે ને, એટલે સ્કૂલમાં બીજી માતા શોધતો હોય છે શિક્ષકમાં. એટલે તો શિક્ષકને કહેવાય છે માસ્તર. માસ્તર એમનો નથી કીધું, લોકોને માસ્તર શબ્દથી નફરત છે, પરંતુ જેવા માનું સ્તર મળી રહ્યું છે એ જગ્યા છે સ્કૂલ. જો વાલીઓ પણ પોતાના બાળકને 11 થી 5 એક આંખો બંધ કરીને વિશ્વાસ કરીને મૂકે છે, અને શિક્ષકના હાથમાં એમનું ભવિષ્ય સોંપે છે. અને મને નથી લાગતું કે કોઈ શિક્ષક બાળકના ભવિષ્ય સાથે રમતો હોય, કારણ કે શિક્ષક બાળકથી છે, બાળક પણ શિક્ષકથી છે. એમનું ભવિષ્ય બંધ ઓરડામાં ઘડાય છે, એ શિક્ષક ઉપર આધાર છે. અને આટલા બધા દિવસનું જે અમારું સ્કૂલો બંધ હતી, એટલે અમારા રૂમની હાલત જુઓ, કેવી હાલત થઈ છે. એટલે મેં વિચાર્યું કે ચલો સાફ સફાઈ બધી કરી નાખીએ. અને એમાં હું નહીં, પણ અમારા તમામ શાળાના શિક્ષકો જોડાઈ ગયા હતા, જેનો વિડીયો મારાથી લઈ શકાયો નથી, કારણ કે મારા રૂમમાં સાફ સફાઈનું કામ વધારે હતું. તો એમાં મારા વિદ્યાર્થીઓ પણ જોડાયા કે ગુરુજી કામ કરતા હોય અને બાળકો ઊભા રહે, એ તો મને નથી લાગતું કે એ બાળકોના સારા સંસ્કાર પણ કહેવાય. અને એક સરકારી સ્કૂલ જ આવા સંસ્કારો આપી શકે છે કે સરકારી સ્કૂલના બાળકો હોય એમને ગુરુ અને વિદ્યાર્થી વચ્ચેની જે લાગણી હોય છે, આત્મીયતા હોય છે, એ જોડાય છે. બાકી પ્રાઇવેટ શાળાના જે બાળકો હોય છે એમાં આ બધા મૂલ્યોનું ઘડતર નથી થતું. સરકારી શાળાના લોકો હમણાંથી એમ નફરત થવા માંડી છે કે સરકારી સ્કૂલમાં આમ હોય તેમ હોય, પરંતુ ક્યારેક આવીને માહોલ જોજો કે તેના બાળકો કેટલા હોશિયાર હોય છે. કે સરકારી સ્કૂલમાં એકલું શિક્ષણ નહીં, એની સાથે ઘણું બધું શીખવવામાં આવે છે કે બાળકનું આખું ભવિષ્ય ઘડતર થાય છે. અને યાદ રાખજો કે આપણે કઈ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણ્યા છીએ? આપણે બધા સરકારી સ્કૂલમાં જ ભણ્યા છીએ ને. સરકારી સ્કૂલમાં ભણ્યા પછી જ આ રીતે આગળ આવે છે, ને એમાંથી ઘણા ખરા ડૉક્ટર બન્યા, વૈજ્ઞાનિક બન્યા. શું અત્યારના ડૉક્ટરો, વૈજ્ઞાનિકો બધા પ્રાઇવેટ સ્કૂલના જ છે? એટલે એ મગજમાંથી એક વિચારધારા કાઢી નાખજો કે પ્રાઇવેટમાં જ છોકરું સારું ભણે, એ વાત ખોટી છે. અને આ બાળકો જુઓ, પહેલા દિવસે જ કેટલા ખુશ છે. અને અમારા બાળકોને અમે ગમ્મત સાથે જ્ઞાન આપીએ છીએ. અને બાળકો પ્રથમ દિવસે જુઓ એમને આમ કેવું મગજ વાપરી રહ્યા છે, મણકા ગોળી કેવી ગણી રહ્યા છે. અને અમારી સ્કૂલનો નિયમ છે કે સાંજે 4:30 વાગે બાળકોનું જે બાળકમાં જે સ્કિલ હોય, દરેક બાળક ભણવામાં હોશિયાર ના, પણ અમુક બાળકો એવા હોય છે જે રમતગમતમાં હોશિયાર હોય છે. જુઓ એમનામાં બધી સ્કિલો બહાર આવતી હોય છે. એટલે અમારા સાંજનો 4:30 પછીનો એવો માહોલ હોય છે, બાળકોમાં જે સ્કિલ હોય એ બધી બહાર આવે. બાળકો નવી રમતો શીખે. અને અમારી સ્કૂલનું વાતાવરણ જુઓ, કેવી સરસ સ્કૂલ છે. પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર આપે એવી સ્કૂલ છે. અને પછી મારા સ્કૂલનો ટાઈમ પૂરો થયો અને અમે નીકળ્યા.
દિયોદર, કારણ કે મારે એક્ટિવા હવે સર્વિસ કરાવવાનું હતું, કારણ કે મારી હવે સ્કૂલની રૂટીન લાઈફ હતી જે ચાલુ થઈ ગઈ હતી. તો થોડી નાની મોટી વસ્તુઓ લાવવાની હતી, કારણ કે આખું વેકેશન અમે ગાંધીનગર હતા અને ગામડાના રસ્તાઓ પર જાઓ તમને વાહનોનું ટ્રાફિક મળે કે ના મળે, પરંતુ બકરાઓ ગાયો આમનું ટ્રાફિક તો જરૂર મળી રહે. અને આ ટ્રાફિક જોવાની મજા પણ કંઈક અલગ હોય છે. અને એમને ભૂખ લાગી હતી તો અમે પહોંચ્યા નાસ્તો કરવાની. અમારા જીયાબેનની જો ફ્રૂટી પીવાની રીત, સરસ મજાનો ચા નાસ્તો કર્યો અને પહોંચ્યા અમે સણોદર, દિયોદર તાલુકામાં આવેલું સણોદર અંબાજી માતાનું મંદિર છે, જે ત્યાંનો મહિમા ખૂબ જ અનેરો છે. એક નાનું અંબાજી કહેવાય છે બીજું. અને ત્યાં સણોદરમાં એક બીજી બેટ દ્વારકા આવેલી છે, જે નાનું બેટ દ્વારકા, જેમ દ્વારકામાં છે ને અહીંયા પણ એક બેટ દ્વારકા બનાવેલું છે ઠાકોરજીનું. આસપાસ બધી તળાવ છે અને વચ્ચે ઠાકોરજીનું મંદિર છે. અને અમે બધા આવ્યા હતા દીપાના ફ્રેન્ડ સાથે, અને જો એવાના બાપા ફોન ઉપર વાત કરે છે અને છોકરી ઉપર ફૂલ તોડે છે. રસ્તામાં વળતા જો અમે ઘરે આવતા હતા અને આસપાસનો માહોલ જો આ જુઓ, સાંજ આવી સાંજ તો મને નથી લાગતું કે સિટીમાં જોવા મળતી હોય. આવા સનસેટ પોઈન્ટ ગામડામાં જ જોવા મળે. અને પછી આવવાના હતા મારા ઘરે મહેમાન, તો અમે રસોઈ બનાવવાનું ચાલુ કરી નાખ્યું અને અવનવી રસોઈ